કલકત્તાની ઘટનાને લઈને રાજકોટ તબીબો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું। રેલીનું આયોજન કરી સર્વે તબીબો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ પણ જોડાયા હતા। ડોક્ટર દર્શિતા શાહે જણાવ્યું હતું કે કલકત્તાની ઘટનાને લઈને આ હડતાલ પાડવામાં આવી છે। આ હડતાલથી દર્દીઓ પરેશાન ન થાય તે માટે સુવિધા રાખવામાં આવી છે। વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પણ જે સીસીટીવી ન હોવાના મામલે કલકત્તામાં મમતા બેનર્જીનો પણ વિરોધ થઈ રહ્યો છે। રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા તબીબોનું આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં તબીબો તેમજ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા। આપ જાણો છો એ રીતે કલકત્તામાં રેસિડેન્ટ મહિલા ડૉક્ટર ઉપર જે ખૂબ શરમજનક ઘટના બની છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં હડતાલનું જાહેરાત કરવામાં આવી છે ને એ પગલે અહીંયા રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે હડતાલ રાખવામાં આવી છે। તમામ મહિલા ડૉક્ટરો ઉપર જે અત્યાચાર થયો છે એની સામે ન્યાયિક માંગણી અને વારંવાર ડૉક્ટરો ઉપર જે આ જાતના હુમલાઓ થાય છે, આ જાતની બનાવો બને છે એની સામે થઈને સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી દ્વારા સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે અને તમામ માંગણીઓને સંદર્ભે અને લોકોમાં આ સંવાદ પહોંચાડવા માટે થઈને અત્યારે રાજકોટ આઈએમએ દ્વારા હડતાલ કરવામાં આવી છે। સમગ્ર રાજકોટે ખૂબ સખત વિરોધ આ બાબતે નોંધાવ્યો છે। તમામ હોસ્પિટલો, સંસ્થાઓ, કોર્પોરેટ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો બધા જ લોકોએ આજે પોતાની ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખી છે કે આ હવે સાંખી નહીં લેવાય, આ ક્યારેય ચલાવી નહીં લેવાય અને આ બાબતે સરકારે ગંભીરતાથી આ બાબતે કાર્યવાહી કરવી પડે। તમામ લોકોએ બંગાળમાં મમતા બેનર્જી સામે પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને મહિલા રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એ બાબતે આ સખત વિરોધ કરીને સમગ્ર ડૉક્ટર આલમ આ ઘટનાની સાથે છે અને આ બાબતે સરકારશ્રીમાં તમામ રજૂઆત કરવામાં આવી છે। ઇમરજન્સી વોર્ડમાં સીસીટીવી પણ નથી સિવિલમાં। રાજકોટમાં જે કાંઈ પણ સગવડતાની જરૂરિયાત હશે કે સુવિધાની જરૂરિયાત હશે તે બાબતે તાત્કાલિક જ એ સુવિધા પૂરી પાડવામાં આવશે અને રેસિડેન્ટ ડૉક્ટરના સુરક્ષા સંદર્ભે કે જે કાંઈ પણ જરૂરિયાત હશે એ પણ તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરીને તાત્કાલિક એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે। હોસ્પિટલમાં હડતાળનો અંત ક્યારે આવશે? કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે, એમને પ્રાઇવેટમાં જવું પડી રહ્યું છે, અમદાવાદ જવું પડી રહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં અત્યારે ઇમરજન્સી વિભાગમાં સારવાર ચાલુ રાખવામાં જ આવી છે, એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી સેવા હશે એ ઇમરજન્સી સેવા માટે એક માનવીય ધોરણે ડૉક્ટરો એ બાબતે જાગૃત જ છે અને પોતાની સેવા આપી જ રહ્યા છે। પરંતુ આ એક ખૂબ દર્દનાક ઘટના છે અને એના માટે થઈને ડૉક્ટરો પોતે પણ આ બાબતે વિરોધ નોંધાવવા માટે થઈને આજે આ હડતાલ કરવામાં આવી છે ને અત્યારે કલેક્ટરને સમગ્ર લોકો સાથે મળીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। પૂરી ક્યારે થશે? દર્દીઓ હેરાન છે, વાત એ છે સમાધાન કરાવશો સરકાર સાથે? સરકાર સાથે વાતચીત ચાલી રહી છે। ગુજરાત સ્ટેટ આઈએમએ પણ આ બાબતે વાતચીત સરકાર સાથે કરી રહી છે। કેન્દ્ર લેવલે પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને સેક્રેટરી એ કેન્દ્ર લેવલે પણ વાતચીત કરી રહ્યા છે। રાજકોટમાં જે તમામ પ્રાઇવેટ પ્રેક્ટિશનરોએ અને તમામ હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલોએ જે હડતાલની જાહેરાત કરી છે એ આવતીકાલે સવારે 6 વાગે એ હડતાલ છે એ ડૉક્ટરો દ્વારા પૂર્ણ કરવામાં આવશે।